મિસ્ટર ગુજરાત ન્યૂઝ નખત્રાણા તાલુકાના નેત્રા ગામની આંગણવાડી અને સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાએ શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામીઓ ઉજાગર કરી હતી. છેલ્લા 2 વર્ષથી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોવા છતાં નવું મકાન ન બન્યું હોવાનું તેમણે જણાવ્યું. સરકારી શાળામાં રિનોવેશનનું કામ અધૂરું હોવાથી વિદ્યાર્થીઓને શિફ્ટમાં અભ્યાસ કરવો પડી રહ્યું છે, જ્યારે ધોરણ 6ના વિદ્યાર્થીઓને અંગ્રેજીના મૂળભૂત અક્ષરો પણ ન આવડતા ન હોવાનું સામે આવ્યું હોવાનું તેમણે જણાવ્યું. શિક્ષકોની અછત, ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ અને વિકાસ કાર્યોમાં વિલંબ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની સાથે કચ્છભરમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ ડોક્ટર કાયનાત આથાએ કરી છે. નમસ્કાર, હું ડોક્ટર કાયનાત અંસારી આથા, ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ. આજે હું નેત્રા ગામમાં પ્રાથમિક શાળા જે છે એમના મુલાકાતે આવી હતી અને અહીંયા આવીને મને જાણવા મળ્યું છે કે કુમાર શાળા જે કન્યા શાળા પછી બની છે એનો રેનોવેશન થાય છે. ઠીક છે, નવી શાળા છે, 1.5 મહિનો થઈ ગયો છે, રેનોવેશન થાય છે. આપણે બધા સમજીએ છીએ કે કેમ રેનોવેશન વધારે લાંબુ ચાલતું હોય છે. બીજી વસ્તુ કે અડધો દિવસ છોકરાઓ ભણે છે આ શાળામાં અને અડધો દિવસ છોકરીઓ ભણે છે. જો અડધા દિવસનું નુકસાની થાય છે એજ્યુકેશનની, એની જવાબદારી કોની છે? પછી અમે હમણાં છોકરાઓથી વાત કરી છે, 6ઠ્ઠી ક્લાસના છોકરાઓને ABCD નથી આવડતું. આવું શિક્ષણ છે. અને મને જાણવા મળ્યું છે કે અહીંયાના એ જે શિક્ષક છે બહુ રિસ્પેક્ટેડ અને એમને રાષ્ટ્ર પુરસ્કારથી સન્માનિત છે. એ પ્રાઇવેટ શાળામાં એમની સર્વિસીસ આપે છે, એમના છોકરા પણ પ્રાઇવેટ શાળામાં ભણે છે. એનું મતલબ એ છે કે એ લોકોને ખબર છે કેવી લેવલનું શિક્ષણ એ લોકો અહીંયા આપે છે. અને આનાથી એક બહુ મહત્વપૂર્ણ સવાલ છે કે જે ગરીબ છે, જે પ્રાઇવેટ નથી એફોર્ડ કરી શકતા, જે નખત્રાણામાં સ્ટુડન્ટ્સને નથી મોકલી શકતા, જો ગરીબ છે એના છોકરાઓ માટે શિક્ષણ નથી, તો આ સરકારી સ્કૂલોનો ઢકોસલો બંધ કરી દેવું જોઈએ સરકારે. કેમ આ ઢકોસલા કરે છે? અહીંયા જે શિક્ષકોની ઘટ છે, પોતે પ્રિન્સિપલ મેડમ કહે છે કે શિક્ષકોની બહુ ઘટ છે. આખા કચ્છમાં શિક્ષકોની ઘટ છે. તમે સ્માર્ટ ક્લાસરૂમ આપી દો, એનાથી છોકરાઓનું શિક્ષણ નહીં સુધરે. તમને શિક્ષક આપવા પડશે. અને એ આખા કચ્છમાં, સમગ્ર કચ્છમાં છે. આમ આદમી પાર્ટીએ અભિયાન હાથ ધર્યું છે કે અમે શિક્ષણ વ્યવસ્થાનું આખા કચ્છમાં સંકલન કરશું અને સરકારને રજૂઆત કરશું અને આ વ્યવસ્થાઓ પૂરી પાડી દેવી પડશે. એ અમારી રજૂઆત છે. થેન્ક યુ.